કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સિલવાસ અને તેની આસપાસના વિસ્તારો ટૂંક સમયમાં વધુ હરિયાળા બનવા જઈ રહ્યા છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગે ચાલુ સિઝનમાં 1000 હેક્ટર વિસ્તારમાં 11 લાખથી વધુ વૃક્ષો ઉછેરવાનો ભગીરથ લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ મહાઅભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન ટાળે થવાની છે. તે દિવસે એક જ દિવસમાં વિક્રમજનક 1 લાખ રોપા રોપવામાં આવશે. આ હેતુસર વન વિભાગે પ્રદેશના 3 મુખ્ય ગામોમાં સમૃદ્ધ નર્સરીઓ તૈયાર કરી છે. અહીં 11 લાખથી વધુ રોપા ઉછેરીને તૈયાર છે. સાગ, સીસમ, મહુડા અને વાંસ તેમજ વિપુલ પ્રમાણમાં બાગાયતી વૃક્ષોના રોપાનો સમાવેશ થાય છે. વન વિભાગે પ્રત્યેક પરિવાર 1 વૃક્ષનો ઉછેર કરે તેવી અપીલ પણ કરી છે. करीब 1000 हेक्टेयर एरिया के ऊपर में जो है प्लांटेशन एक्टिविटीज को ऑलरेडी हम लोगों ने शुरू कर दिया है। इस बार विवेक जी राम जी स्कीम के अंडर में फील्डिंग का वर्क ऑलरेडी कंप्लीट कर लिया है और जैसे ही अभी मानसून शुरू हो जाएगा मतलब तो उसके बाद से हम लोग जो है 1000 हेक्टेयर में प्लांटेशन की एक्टिविटीज को शुरू करेंगे। इसके अलावा हर बार मानसून में हम लोगों का ये प्रयास रहता है कि जो फॉरेस्ट के बाहर के एरियाज भी हैं उसमें भी हम लोग ज़्यादा से ज़्यादा प्लांटेशन कर पाए, हमारा ग्रीन कवर बढ़ा पाए। उसी के तहत हम लोगों ने इस बार और ऑनरेबल प्राइम मिनिस्टर के विजिट के दौरान 5 जून को वर्ल्ड एनवायरनमेंट डे के दिन में भी 1 लाख सीडलिंग का भी हम लोगों ने जो टारगेट था उसको अचीव किया है।